મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના વિશે, જેમાં ગાય દીઠ તમને રોજ 30 રૂપિયા મળવાપાત્ર રહેશે. આ યોજનાનો લાભ કોને મળશે એના વિશે ચર્ચા કરીશું. મિત્રો, યોજના વિશે સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે, તો વિડીયોને પૂરો જોવા વિનંતી. જો તમને વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી કોઈ પણ યોજનાકીય માહિતી આપ સુધી પહોંચતી રહે. તો ચાલો શરૂ કરીએ. અહીં તમે જોઈ શકો છો, રાજ્યમાં આવેલ પબ્લિક ટ્રસ્ટ એક્ટ હેઠળ નોંધાયેલ ગૌશાળા પાંજરાપોળ માટેની આ સહાય યોજના છે. મિત્રો, અહીં ગુજરાત ગૌમાતા પોષણ યોજના હેઠળ આઈ ખેડૂત પોર્ટલ પર તમારે અરજી છે કરવાની રહેશે. રાજ્યની પબ્લિક ટ્રસ્ટ એક્ટ હેઠળ નોંધાયેલ ગૌશાળા પાંજરાપોળને ધ્યાન દોરતા જણાવવાનું કે નાણાકીય વર્ષ 2023-24 માટે મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના પબ્લિક ટ્રસ્ટ હેઠળ નોંધાયેલા ગૌશાળા અથવા તો પાંજરાપોળ ખાતે રાખવામાં આવતા ગાય અને ભેંસ વર્ગના પશુઓ માટે નિભાવ સહાયની આ યોજના આઈ ખેડૂત પોર્ટલ પર ઓપન મૂકવામાં આવેલી છે. યોજનાના ઠરાવ તેમજ શરતો અને બોલીઓની વિગતો મિત્રો અહીં એક વેબસાઇટ આપેલી છે, gauseva.gujarat.gov.in. આના ઉપર ઉપલબ્ધ છે. જાન્યુઆરી 2024 થી માર્ચ 2024ના તબક્કાની સહાય માટે તમને તારીખ 1/2/2024 એટલે કે આજથી જ આ યોજનાના ઓનલાઈન ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયેલ છે અને તારીખ 15/2/2024 સુધી તમે ઓનલાઈન અરજી કરી શકશો. હવે મિત્રો, અહીંયા નોંધ આપેલી છે કે જાન્યુઆરી 24 થી માર્ચ 24ના તબક્કાની સહાય માટે 1/2/2024 થી 15/2/2024 સુધી તમે ઓનલાઈન અરજી કરી શકશો. આ સમયગાળા દરમિયાન લાભાર્થી સંસ્થાને અચૂકપણે આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. જે તબક્કા માટે ઓનલાઈન આઈ ખેડૂત પોર્ટલ પર અરજી ન કરેલ લાભાર્થી સંસ્થાને તે તબક્કાની સહાય મળવાપાત્ર રહેતી નથી. ત્યાર પછી પણ એક નોંધ આપેલી છે કે ઓનલાઈન અરજી સ્વીકાર્યા બાદ તમારે શું કરવાનું છે, તો કે ઓનલાઈન અરજી કરેલ અરજીની પ્રિન્ટ આઉટ છે એ તમારે મેળવી લેવાની છે અને પ્રિન્ટ આઉટમાં બિડાણમાં રાખવાના જણાવેલ જરૂરી સાધનિક કાગળો બિડાણ કરી અચૂકપણે અરજી કર્યાના દિવસ 21ની અંદર નાયબ પશુપાલન નિયામક શ્રી જિલ્લા પંચાયતની કચેરી ખાતે તમારે આ અરજી છે એ રજૂ કરવાની છે અને સાથે જે પણ ડોક્યુમેન્ટ કીધેલા છે એ તમામ ડોક્યુમેન્ટ પણ તમારે સાથે લઈ જવાના છે. સદર ઓનલાઈન કરેલ અરજી તથા અરજીમાં બિડાણમાં જણાવેલ સાધનિક કાગળો સાથે જો લાભાર્થી દ્વારા નાયબ પશુપાલક નિયામકની કચેરી જિલ્લા પંચાયત ખાતે 21 દિવસની અંદર રજૂ કરવામાં નહીં આવે તો એમની અરજી છે એ રદ કરી દેવામાં આવશે. તો મિત્રો, અહીં જે પાંજરાપોળ હોય છે એમને અહીં આપણે ગાય દીઠ 30 રૂપિયા છે એ મળવાપાત્ર છે. તો એમના ફોર્મ આજથી જ ભરાવાના શરૂ થઈ ગયેલ છે. મિત્રો, આપણે ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું એના વિશે પણ વિડીયો છે એ બનાવવાના છીએ. તમે ચેનલ સાથે અવશ્ય જોડાઈ જજો, જેથીને જાતે જ ઓનલાઈન અરજી કરી શકો. આશા રાખું છું કે તમને આ યોજના વિશે માહિતી મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.